الفاتحة. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوما ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء، يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين كرام، سلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد: بسم الله الرحمن الرحيم. ووجدك عائلا فأغنى. صلوات بر محمد وآل محمد. कौन खदीजतुल कुबरा आज 10મી માહે મુબારકે રમઝાનની રાતમાં દુનિયાના હર કોનામાં તકરીબન હર ઝાકિર, હર આલિમ મિંબરે રસૂલ ઉપર સૂરે ઝુહાની 8મી નંબરની આયતની તિલાવત કરી રહ્યો છે. યાદે જનાબે ખદીજતુલ કુબરામાં જે આયતની અંદર અલ્લાહ તાલા પોતાના અહેસાનને, પોતાની મહેરબાનીને ઝિક્રે જનાબે ખદીજતુલ કુબરા, ઝાકિરે ખદીજતુલ કુબરા બનીને કયામત સુધી ઝિક્ર કરી રહ્યો છે. વવજદકા આઇલન ફઅગના. Il t'a trouvé pauvre et il t'a enrichi. શું નથી પામ્યો તને તંગદસ્ત અને માલદાર કર્યો? જનાબે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને અલ્લાહ તાલા તરફથી દેવેલી ખુલ્લી મદદ, ખુલ્લા એહસાનનું નામ જનાબે ખદીજતુલ કુબરા છે. ફકત જનાબે ખદીજતુલ કુબરા ફકત પૈસા કુરબાન નથી કર્યા. આ પૈસાનો જે જિક્ર થઈ રહ્યો છે, આજે બધાય જિક્ર કરી રહ્યા છે, પૈસા 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 પૈસા. ફકત પૈસા નહીં, ઘણા જગા ઉપર પૈસાનો જિક્ર શા માટે થાય છે? બાકીના વસ્તુને, બાકી ફઝાઇલ ઉપર પડદો ઢાંકવા માટે. હું શિયા ઓલોમાની વાત નથી કરતો, તમે સમજી ગયા છો હું ક્યાં ઓલોમાની વાત કરું છું. આજે તમે ટીવી બી ખોલશો, हाँ उम्मुल बनी उम्मुल मोमिनीन थी, इतनी दौलत कुर्बान की. क्या सिर्फ दौलत ही कुर्बान किया? नहीं. આ પેજને તમે સમજો. આઈ મોમિનીને કરામ,
અહેલે સુન્નતના આલિમ લખી રહ્યા છે, ખદીજતુલ કુબરા ઈ બીબી છે જેને ફક્ત પોતાની દૌલત નહીં, પોતાના પૂરા વજૂદને રસૂલે ખુદા ઉપર કુરબાન કર્યા છે. પોતાની દૌલત, પોતાની ખુશી, પોતાનો આરામ, પોતાની ઇજ્જત બધું ગોયા એમ સમજો ખદીજતુલ કુબરા છે જ નહીં, એની હર શ્વાસ રસૂલે ખુદા ઉપર કુરબાન કર્યા છે. કેવી રીતે રસૂલે ખુદાને સાથ દીધા? એ તો ખુદાની મદદ હતી ને, એના માટે આવો સાથ તારીખમાં તમને નહીં મળે. મિંબરે રસૂલ ઉપર ચેલેન્જ દઈ રહ્યો છો કે જે ચેલેન્જ દેવાની આદત નથી. 25 વર્ષનો ઘરવાસ, 25 ans de mariage, એક બી દિવસ, યા અલ્લાહ, એક બી દિવસ, એક બી વખતે, એક બી વાત એવી નથી કર્યા કે જે રસૂલે ખુદાને પસંદ ના હોય. બાયરી ધનીમાં તો ચૂંચરા હોય, તું મેમે હોય, સફે પડતી દેલાવી. સારા સારા ઘરાનોની અંદર તમને મળી જશે, અંબિયાના ઘરાનાની અંદર મળી જશે, રસૂલે ખુદાની જિંદગીની અંદર મળી જશે. પણ સવાલ એ છે, આ બીબીમાં એવી કઈ વસ્તુ હતી એક દિવસ બી, અને હોય તો તારીખમાં બતાવી દેવે. આજે હરેકને કેવું પડ્યું. જજ આગા મોહમ્મદ સુલતાન, એક મોટા જજ છે પાકિસ્તાનના, ઇન્તકાલ કરી ગયા, જઝાએ ખૈર અલ્લાહ એને આપે. એ લખી રહ્યા છે એના જીજમાં પછી આ વસ્તુ બની જ ના શકે, પણ બની નહીં રહી. શા માટે? કારણ કે રસૂલે ખુદા અને બીબી ખદીજાની મેન્ટાલિટી, સોચ, ફિકર, ઈરાદા, નિયત, શાંતિમાં બધું એક હતો. બીબી ખદીજા માટે જે હતા મુહમ્મદુન રસૂલુલ્લાહ હતા. એવી બીબી ક્યાંથી મળે કે આ તો રસૂલે ખુદાને મળીને, નસીબ થઈને, કેમ કે અલ્લાહ એની ઉપર એહસાન કરવા ચાહતો હતો. પૂરા વજૂદને રસૂલે ખુદા ઉપર કુરબાન કરી લીધા. દૌલતના બારામાં હું આખી દુનિયાના મુસલમાનને એક જ સવાલ કરું છું, ફક્ત દૌલત દૌલત દૌલતની વાત નહીં કરો, ઈ પણ તો વાત કરો. મુસલમાનોને જાણકારી તો આપો, કેવા વખતની અંદર દૌલત કુરબાન કર્યા, સ્થિતિવાસીઓ શું હતી, કે કેવા સંજોગો હતા. એવી હાલતની અંદર બીબી ખદીજા આખી દૌલત, ભાઈ પોતાની મરજીથી આટલો મોટો કામ કરું. જો એક દુખી માણસ હોય ને, એને સબર કરવું પડે ને, તો કાંઈ નવાઈની વાત નથી. એની તો આદત છે, દરરોજની જિંદગી છે. હવે 5 દિવસ તમને ખાવાનું ના મળ્યો, 7 દિવસ ના મળે તો ફરક શું પડે છે? તમારી તો આદત જ પડી ગઈ છે ને. હવે તમારી પાસે આ કરજો છે, આ દુઃખ છે, આ તકલીફ છે, મેં સાફે પાડતી દેલાવી. તમે બિચારા છો, બરદાસ્ત કરવાનું છે, મળી જાય, શુકર છે ખુદાનો, માનતા માનો, નજર છે કે નહીં. પણ એક બાઈ માણસ, elle est la princesse, એક પ્રિન્સેસ છે જનાબે ખદીજતુલ કુબરા. એમ ના કહો એની પાસે શું છે, ઈ મને બતાવો એની પાસે શું નથી. બધાનો બીબી ખદીજતુલ કુબરાના પગના નીચે છે. ઈ પ્રિન્સેસ એક છીંક ખાય તો અહીંયાથી 100-200 કનીઝો આવી જાય. કોઈ ટવાલ લઈને આવ્યો છે, કોઈ ખબર લઈ રહ્યો છે. આવી આરામ અને સુકૂનમાં જીવાવાળી શહેઝાદી પોતાની મરજીથી, રાજી ખુશીથી, મુહબ્બતથી રસૂલે ખુદાની ઝૌજિયતમાં આવે છે ને આટલા વર્ષની મહેનત, દૌલત રસૂલે ખુદાના કદમો ઉપર રાખે છે. મારો એક જ સવાલ છે, જો મક્કાની જિંદગીમાં ખદીજતુલ કુબરાની દૌલત ના હોત તો ઇસ્લામ મક્કાની અંદર દફન થઈ જાત. મક્કાની અંદર ઇસ્લામને જિંદગી મળી બીબી ખદીજતુલ કુબરાની દૌલતના વસીલાથી, સાથના વસીલાથી. આ જે ગુલામો વેચાતા લેવામાં આવતા,
અને એ લોકોને આઝાદ કરવામાં આવતા કેના પૈસાથી હતા? નાના બાપા કે દાદા બાપા? સવાલ કરો તારીખને, કેના પૈસા હતા? આજે રસૂલે ખુદાનો કાફેલો હિજરત કરી અને હબશા તરફ ગયો. એક વખત નહીં, 3-4 વખત આ કાફેલો ગયો છે. મફતમાં ગયો છે. આવી હાલતમાં જ્યારે જાનનો ખતરો હોય ત્યારે તો માણસો પ્રોફિતે કરે છે. એક કામ 100 યુરોમાં થાય છે, નહીં તને 500 દેવું પડશે અને તમે દેશો ક્યાં જાશો? તમારી જાનનો ખતરો છે. પ્રોફિટેર લોકો, એ લોકો પાસે ઈ કેના પૈસા હતા? કાફેલા ઉપર કાફેલા તમે મોકલી રહ્યા છો. અને ત્યાર પછી શેબે અબુ તાલિબની અંદર યા ખુદા જે 3 વર્ષ રહ્યા છે એ તો ખદીજા હતા, એનો પૈસો હતો. તમને ખબર છે, એક અનાજ, તમે એમ સમજો, એક રોટી 10 યુરોમાં મળતી હોય ને, જે બોયકોટ કરવામાં આવ્યો તો શેબે અબુ તાલિબની અંદર, અમુક પ્રોફિટેર સંતાઈને આવીને જે વેચાતો દેતા ને, 10 યુરોની રોટલીને 100 યુરો 200 યુરોમાં વેચાતી દેતા. Vous voulez prendre ou non? જાઓ, નથી ખપતો ને, જાઓ મરો, ભૂખે મરો, નહીં આપું તમે લોકોને.